નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 ગાલા વિકાસ ગણિત પોથીમાં પ્રકરણ 12 આંકડાશાસ્ત્રમાં ઉદાહરણ 3. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ આપેલું છે, તમે રકમ વાંચો. એક શિક્ષિકા ગણિતની 100 ગુણની પરીક્ષા લઈને 2 વિભાગના વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માંગે છે. તેમનું કાર્ય જોઈને તેને જણાય છે કે ફક્ત થોડા જ વિદ્યાર્થીઓના ગુણ 20થી ઓછા છે અને થોડા વિદ્યાર્થીઓના ગુણ 20થી વધુ છે. તેથી તેમણે વિદ્યાર્થીઓને 0 થી 20, 20 થી 30, 60 થી 70 એમ 70 થી 80 જેવા જુદી જુદી વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વર્ગીકૃત કરવાનો નિર્ણય લેતા નીચે બતાવ્યા પ્રમાણનું કોષ્ટક મળ્યું. હવે જો આ કોષ્ટક આપેલું છે, એમાં છે વિદ્યાર્થીની સંખ્યા 0 થી 20 તો કે 7, 20 થી 30 તો કે 10, 30 થી 40 તો કે 10, 40 થી 50 તો કે 20, 50 થી 60 તો કે 20, 60 થી 70 તો કે 15 ને 70 થી 100 તો કે 8. તો ટોટલ વિદ્યાર્થી છે 90. તો માહિતીનો સ્તંભાલેખ દોરવાનો છે અને બાજુમાં જો કોષ્ટક આપેલું છે, ગુણ છે, આવૃત્તિ છે, વર્ગ લંબાઈ છે ને વર્ગ લંબચોરસની લંબાઈ શોધવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, ગુણ 0 થી 20 આવૃત્તિ 7 તો વર્ગ લંબાઈ આવશે 20. પછી 20 થી 30 આવૃત્તિ 10 તો વર્ગ લંબાઈ આવશે 10. પછી 30 થી 40 આવૃત્તિ 10 તો વર્ગ લંબાઈ આવશે 10. 40 થી 50 આવૃત્તિ 20 તો વર્ગ લંબાઈ આવશે 10. 50 થી 60 આવૃત્તિ 20 તો આવશે 10. 60 થી 70 આવૃત્તિ 15 તો આવશે 10. અને 70 થી 100 આવૃત્તિ 8 તો આવશે 30. જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે લંબચોરસની લંબાઈ 20 ગુણ્યા 10 જોઈ શકો છો તમે. છેદમાં કેટલા મૂકેલા છે, છેદ ઉડાડી શકો છો, બરાબર. એવી રીતે આવશે 3.5 જવાબ. પછી 10/10 ગુણ્યા 10 એટલે 10 જવાબ. પાછું 10/10 ગુણ્યા 10 એટલે 10 જવાબ. 20/10 ગુણ્યા 10 એટલે 20 જવાબ. પાછું 20/10 ગુણ્યા 10 એટલે 20 જવાબ. 15/10 ગુણ્યા 10 એટલે 15 જવાબ. ને 8/30 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 2.6. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ દોરીશું. આલેખ જો આ રીતે છે, દોરવાના થાય છે. સ્તંભાલેખ તમને દેખાડી દઉં. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર શું માહિતી તમારે લખવાની છે. જો એક્સ અક્ષ ઉપર લખો વિદ્યાર્થીની સંખ્યા અને એક્સ અક્ષ ઉપર લખો ગુણ અને વાય અક્ષ ઉપર લખો વિદ્યાર્થીની સંખ્યા. આવી રીતે તમે સ્તંભાલેખ લખી શકો છો, દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.